બાળકોમાં નિંદ્રા સંબંધિત રોગો પર નિયંત્રણ માટે નવી દિલ્હીમાં ભારત, બ્રાઝિલ અને જર્મનીના નિષ્ણાંતોનું મંથન. યુવા સંશોધકોએ તેમના સંશોધન ચિત્રપત્રો રજૂ કર્યા. નવી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ભારત, બ્રાઝિલ અને જર્મનીના સહયોગથી એક વિશેષ ત્રિરાષ્ટ્રીય પરિસંવાદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો મુખ્ય વિષય બાળકોમાં વધી રહેલી ઊંઘ સંબંધિત બીમારીઓ અને તેને લાંબા ગાળાની સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાનો હતો. ત્રણેય દેશોના નામાંકિત તબીબી નિષ્ણાંતો અને વિજ્ઞાનીઓએ આ મંચ પર એકત્ર થઈ બાળરોગ અને નિંદ્રા વિજ્ઞાન ક્ષેત્રે પોતપોતાના અનુભવો તથા સંશોધન કાર્યો રજૂ કર્યા હતા. આ પરિસંવાદમાં માત્ર નિષ્ણાંતો જ નહીં પરંતુ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ નોંધનીય હતો. યુવા વિદ્યાર્થીઓને તેમના કાર્યો પ્રદર્શિત કરવા માટે એક વિશિષ્ટ મંચ પૂરો પાડવામાં આવ્યો હતો, જ્યાં તેમણે ચિત્રપત્રો દ્વારા ઊંઘની અનિયમિતતાઓ અને તેના ઉપચાર વિશેના નવા તારણો રજૂ કર્યા હતા. નિષ્ણાંતોએ આ સંશોધન ચિત્રપત્રોની સમીક્ષા કરી યુવા સંશોધકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રયાસથી વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રુચિ વધી છે અને ભાવિ ચિકિત્સકોને આ ગંભીર સમસ્યાની વધુ સારી રીતે સમજવાની તક મળી છે. કાર્યક્રમના સમાપન વખતે નિષ્ણાંતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ અત્યંત જરૂરી છે. હાલની બદલાયેલી જીવનશૈલી અને મોબાઈલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોમાં અનિદ્રા અને અન્ય ઊંઘ સંબંધિત વિકારોનું પ્રમાણ વધી રહ્યું છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આ ત્રિરાષ્ટ્રીય સહયોગથી દિશા મળી છે અને આગામી સમયમાં સંશોધન ક્ષેત્રે મજબૂત ભાગીદારી જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. We are a team of doctors who are organizing a symposium on pediatric sleep disorders and the current advances that are going all around the world. This small symposium is for the betterment of the child who is not able to sleep, जो कि हमारी सबसे मेन इम्पोर्टेंस है. हर किसी को आराम मिले, किसी भी पैथी से मिले वो ज़रूरी नहीं है. इस सिम्पोजियम की एक और जो खासियत है वो है कि जो नए डॉक्टर्स आ रहे हैं, जो नए स्टूडेंट्स आ रहे हैं, उनको रिसर्च में, उनको साइंटिफिक अप्रोच में एक गाइडेंस मिले ताकि वो आगे चल के और बेहतर डॉक्टर्स बन सकें और रिसर्च वर्क में अपना काम और नाम बढ़ा सकें.